એપ્રિલ મે મહિનામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને 7મા અને 8મા તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થશે। ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે એપ્રિલથી જૂન સુધી લગભગ 20 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે। આવી સ્થિતિમાં આપણે મતદારો અને ચૂંટણી કાર્યકરોને સ્વાસ્થ્યની ચિંતા કરવી પડશે। મતદારો અને ચૂંટણીના કર્મચારીઓને ગરમીનો સામનો કરવો પડી શકે છે। મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે આ ઉનાળાની સિઝનમાં લગભગ 10 થી 20 દિવસ સુધી હીટવેવ રહેવાની પણ સંભાવના છે। ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર અને છત્તીસગઢ સાથે જ આંધ્રપ્રદેશમાં પણ સૌથી વધુ ગરમી પડશે। ગરમીના મોજાની સૌથી ખરાબ અસર અહીં જોવા મળી શકે છે। આ સમયગાળા દરમિયાન પશ્ચિમ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે જ ઉત્તર ઓડિશાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેની અંદર આકરી ગરમી થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। એક તરફ ચૂંટણીની આખરી તબક્કા હશે અને તે દરમિયાન વાતાવરણ છે તેમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે। તો હવામાન વિભાગે જે પ્રમાણે સૂચના આપી છે તે પ્રમાણે ચૂંટણીમાં જે કાર્યકર્તાઓ છે તેઓના સ્વાસ્થ્યની સંભાળ લેવી હવે ખૂબ જ જરૂરી બનશે। તેમના માટે યોગ્ય પગલાં અને કાર્યવાહી પણ કરવી જરૂરી બનશે। जी ચોક્કસ કહી શકાય કે અત્યારે જે છે રાજકારણનો પારો પણ ગરમ જોવા મળી રહ્યો છે। તે જ રીતે જે છે હવે દેશભરમાં જે છે તાપમાનનો પણ જે છે તે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે કે સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તે ગરમીના અંતે હવે લોકસભાના ઇલેક્શન પણ નજદીક છે। સમગ્ર દેશમાં જે છે લોકસભાના ઇલેક્શન છે। તો લોકસભાના ઇલેક્શનને અંતે હવે જે છે ગરમી પણ કાળઝાળ પડી રહી છે। તે ગરમીમાં જે છે લોકસભા ઇલેક્શન થશે। તે લોકસભા ઇલેક્શનની જ્યારે આપણે વાત કરીએ તો સમગ્ર દેશમાં થવાના છે। દેશના તમામ રાજ્યોમાં જ્યાં ગરમી જે છે ખૂબ જ પડી રહી છે ને તેના અંતે જે છે તે લોકસભા ઇલેક્શનમાં લોકો વોટ આપવા પણ આવશે ને સાથે તે કર્મચારીઓ પણ કામગીરી કરશે। ત્યારે આપણે વાત કરીએ જે અમુક એવા પ્રદેશો છે કે જ્યાં ખૂબ જ ગરમીનો પ્રભાવ વધી રહ્યો છે ને સાથે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ હોય કે રાજસ્થાન હોય, ઓડિશા હોય, પશ્ચિમ બંગાળ હોય, જેવા તમામ જે રાજ્યો છે ત્યાં ખૂબ જ ગરમી પડી રહી છે અને સાથે લૂ પણ ચાલી રહી છે। તો લૂના અંતે તમામ લોકો પણ રોગચાળાના શિકાર પણ બની રહ્યા છે। ત્યારે લોકસભાની ઇલેક્શનને અંતે જે તમામ પ્રકારની જે એડવાઇઝરી છે તે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો આઈએમડીના જે ડાયરેક્ટર છે મહામૃત્યુંજય મહાપાત્રા દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। તે એડવાઇઝરી મેં સાફ તરફ જાહેર કરવામાં આવ્યો છે કે જે રીતે લોકસભાના જે ઇલેક્શન છે નજદીક તે ઇલેક્શનને અંતે તમામ કર્મચારીઓ બહાર જતા હોય છે। તે કર્મચારીઓના માધ્યમથી જે વોટિંગ પોલિંગ બૂથ હોય કે પોલિંગ બૂથના તમામ જે જગ્યાઓ હોય તે જતા હોય છે। ખાસ તौर पे તમામ જે યાત્રાઓ પણ કરતા હોય છે અને સાથે જે યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ અને સાથે તેમને લૂ ના લાગે તેના ધ્યાનમાં અંતે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। તે એડવાઇઝરીનું સાફ તौर पे જે એડવાઇઝરી જાહેર કરી છે તે એડવાઇઝરીનું સાફ જે સામે આવે છે તેમાં જે લોકો છે તેમને ધ્યાન રાખવા માટે અમુક વસ્તુ પણ સાથે રાખવા માટે જે ORS હોય કે જે જ્યુસ હોય કે તમામ પ્રકારની જે ખાણીપીણીની વસ્તુ હોય તેને પણ ધ્યાન રાખવું જોઈએ અને સાથે જે ગરમી પડી રહી છે તે ગરમીનો પણ ધ્યાન રાખવું જોઈએ। મેડિકલ વ્યવસ્થા પણ રાખવી જોઈએ। તેના તમામ પ્રકારની જે જાહેરાતો છે તે હાલ કરી દેવામાં આવી છે અને સાથે કહી શકાય ખૂબ જ જે રાજકારણ ગરમાયો છે તેના અંતે જે છે તે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે તે માહોલના અંતે કારણ કે કહી શકાય આ વખતે જે છે ચૂંટણી તે ગરમીના અંતે ખૂબ જ પડી રહી છે ને તે જ સમય જે છે તે ચૂંટણી આવી ગઈ છે ને તેના સમય સમગ્ર દેશમાં જ્યારે ચૂંટણી ઉજવવાની હોય ત્યારે કહી શકાય કે લોકો પણ ખૂબ વોટર હોય કર્મચારીઓ હોય કે તમામ જે અધિકારીઓ ખૂબ જ ગરમીમાં જે છે આ વખતે ચૂંટણીનો માહોલ જામશે અને લોકો પણ જે છે ચૂંટણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં વોટ પણ કરશે અને સાથે કહી શકાય કે જે રીતે લોકશાહીનો પર્વ છે તે લોકસભાના પર્વનો ઉજવણી પણ કરશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચૂંટણી ટાણે આકરી ગરમી પડી શકે છે।